પૂર્વકાળમાં એક શિક્ષણ પદ્ધતિ એટલી સરસ મજાની કે ગમે તેટલો શ્રીમંત માણસ હોય, ભલે રાજમહેલમાં જીવતો હોય, એના રાજકુંવરને ભણવા માટે આશ્રમમાં જ ભણવા માટે આવવું પડે. દ્રોણાચાર્ય પોતાના આશ્રમની અંદરમાં રાજકુમારોને ભણાઈ રહેલા છે. એક વ્યવસ્થા પણ છે ને કેટલી સરસ મજાની આપણા ત્યાં હતી ભાઈ, કે જે ઉચ્ચ કુળના દીકરાઓ હોય એને ભણાવવા માટે આશ્રમની અંદરમાં એક વ્યવસ્થા રહેતી. એક અપવાદિક રીતે આમ જોવા જઈએ ને તો વ્યવસ્થાનો પાર્ટ શું હોય, પેલો એકલવ્ય જ્યારે ભણવા માટે આવ્યો ત્યારે એને ભણાવવામાં ત્યાં ન આવ્યો ને એક સાથે બાજુની અંદરમાં રહી પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ વાતને આપણે ટચ નથી કરતા, પણ ગમે તેટલા રાજ વૈભવની વચ્ચે જીવાવાળા રાજકુમારો, એ કૌરવ હોય કે પાંડવો હોય, એ બધાને રહેવાનું આશ્રમની અંદરમાં, ઝૂંપડીની અંદરમાં, ભણવાનું એક વૃક્ષની છાયાની અંદરમાં, રોજનો નિત્યક્રમ પ્રમાણે અભ્યાસક્રમ ચાલે. શિક્ષણ ઉપર જ ભાર આપવો એવું નહોતું. અહીંયા શિક્ષણ પણ ન્યાય કેવી રીતના કરવો એ શિક્ષણ, એને શિક્ષણ કહેવાતું હતું ભાઈ. અને સંસ્કરણ પણ, અને એ વખતની પ્રેક્ટિકલ એક્ઝામો પણ એટલી સરસ મજાની કે આપણે કદાચ છે ને તમને બધાને તો વાંચવાનો કાંઈ ટાઈમ છે જ નહીં. આટલી મોટી લાઇબ્રેરી બની. અહીંયા મેં પૂછ્યું ભાઈ કેટલા વ્યક્તિઓના ખાતા ચાલે છે કે પુસ્તક રોજ લઈ જાય, અઠવાડિયે આપી જાય ને નવા લઈ જાય, કેટલા વ્યક્તિ? તો લગભગ કોઈ પ્રાય કરીને એક બે વ્યક્તિ કદાચ અપવાદ ઉપલો હોય તો બરાબર છે. સરસ મજાની પ્રણાલી એ હતી કે રોજ વાંચન કરવું. હવે તો ત્યાં ને ત્યાં ભણવાનું છે. ઝાડની નીચે પેલા દ્રોણાચાર્ય ભણાવવા માટે આવે, પેલા લોકોને પણ ધૂળમાં જ બેસવાનું. આ છે ને એક પ્રકારનું શિક્ષણ જ અપાયેલું છે કે તમને રાજગાદી પણ પછવી જોઈએ અને તમને સાથે સાથે આ બાજુ જોઈએ તો તમને જમીનની અંદરમાં બેસી અને આરામથી તમે ત્યાં ભણી શકો. એ આખી વ્યવસ્થા ત્યાં સ્કૂલની અંદરમાં શીખવાડવામાં આવતી હતી પ્રેક્ટિકલ રૂપે. આજે લગભગ છે ને આપણે આપણા દીકરાઓને ભણાવવા માટે મૂકીએ ને તો એ શાળાઓ કેવી હોવી જોઈએ ભાઈ? સેન્ટ્રલ એસીની વ્યવસ્થા હોય તો અમને ફાવશે, દિલ્હી બોર્ડ હશે તો અમને ચાલશે, થ્રુઆઉટ ઇંગ્લિશ બોલવાવાળા સર હશે તો અમારા દીકરાને ફાવશે. આપણે આવી વ્યવસ્થાઓ શોધીએ છીએ. એ શિક્ષણ છે ને એ આપણા સંસ્કારોનું સત્યાનાશ પાડી કાઢે છે. એ પ્રણાલી તમે જુઓ તો એ દીકરાને નીચે બેસતા પણ શીખવાડવા, નીચે બેસાડી અને રાજ સિંહાસન ઉપર બેસીને કેવી રીતના પ્રજાનો વહીવટ કરવો, એ પ્રજાતંત્રને કેવી રીતના ચલાવવું, એ શિક્ષણ નીચે બેસીને શીખવાડવામાં આવતું હતું. અત્યારે નાનકડા 2 વર્ષના દીકરાથી માંડી અને કદાચ 22 વર્ષના દીકરાઓ સુધી બધાને ઉપર જ એક સાથે બેન્ચીસ ઉપર બેસવાનું. ભાઈ આ બાજુ મારે ધ્યાન, વચ્ચે ડિસ્ટર્બ નહીં. પ્રણાલી કેટલી સરસ મજાની. હવે જ્યારે પરીક્ષા આવે ને તો એ પરીક્ષા પણ કેટલી સરસ મજાની હતી. હમણાં જ વાંચનમાં આવ્યું કે જ્યારે પરીક્ષા આવી ને ભાઈ, એ પરીક્ષાની અંદરમાં 2 કોરા પેજ, એક બાજુ અર્જુન છે અને એક બાજુ દુર્યોધન છે. આ બંનેઓને એક એક પેજ આપવામાં આવ્યા અને એક એકના હાથની અંદરમાં બંને કલમ, કિત્તો કલમ જે કહેવાતું હશે એ કાળમાં જે ચાલતું હશે, અને ઇંક આ બંનેઓને હાથમાં આપી. એક દુર્યોધનના હાથમાં આપી છે અને એક અર્જુનને આપવામાં આવી. દ્રોણાચાર્ય કહે છે કે લે ભાઈ અર્જુન, વત્સ તું આ એક કામ કર, આ નગરમાં ફરી વળ, આખા નગરમાં તારે જવાનું, સવારે સૂર્યોદયના ટાઈમે નીકળવાનું અને સાંજ સુધીની અંદરમાં સૂર્યા સુધીમાં પાછા આવી જવાનું. આખા નગરમાં ફરી અર્જુનને સૂચના કરવામાં આવી કે તારે દુર્યોધનના નામ નોંધીને લાવવાના છે. દુર્યોધનને પણ એક કાગળ આપવામાં આવ્યો, એક પેજ, કોરું પેજ આપવામાં આવ્યું. ભાઈ વત્સ તારે એક કામ કરવાનું, આખા નગરમાં તારે ફરવાનું અને આખા નગરમાં જઈ અને તારે સજ્જનોના નામ નોંધી લાવવાના છે. આ પરીક્ષા છે ભાઈ. હવે અહીંયા આપણી પરીક્ષાની અંદરમાં સુરેન્દ્રભાઈ આવી કોઈ પરીક્ષા અમે તમને લોકોને અહીંયા ચોમાસાના એક અઠવાડિયે, તો અઠવાડિયે એક્ઝામ થઈ ગઈ ને સ્કૂલની અંદરમાં. હવે દર અઠવાડિયે તમને એક પેજ કાગળમાં આપીએ અને એ કાગળ તમારે લઈ અને તમને જે પણ સૂચના કરી હોય એ પ્રમાણે તમારે ઘરે ઘરે ફરવાનું અને તમારે નોંધણી કરીને તમને જે પણ સૂચના કરવામાં આપી. દુર્યોધનને કઈ સૂચના કરેલી ભાઈ? સજ્જનોના નામ નોંધવાના છે. અને અર્જુનને દુર્જનના નામ. દિવસ નક્કી થયેલો, 2 દિવસ પછીનો દિવસ આપેલો ભાઈ, આ પરમ દિવસ એના પછીના દિવસે એટલે કે તારે ગુરુવારના દિવસે નગરમાં જવાનું છે. આખા નગરમાં તારે ફરી અને બસ સાંજે 6 વાગ્યા સુધીમાં તારે પાછા આવી જવાનું છે. પેલા સવારના સૂર્યોદયના ટાઈમથી નીકળેલા અને ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે કરી લેવાનું. દુર્યોધન પણ આખા નગરમાં ડાબી બાજુથી નીકળ્યો અને જમણી બાજુથી નીકળ્યો.
અર્જુન બંને જણા બીજી દિશામાં ફરી અને પાછા ભેગા થઈને છૂટા પડ્યા અને પાછા સાંજ પડે આશ્રમ નગરની બહાર આશ્રમ હતો ને આશ્રમની અંદર આવી અને બંને ભેગા થયા અને દ્રોણાચાર્યના હાથની અંદરમાં કાગળ આપ્યા અને બંને કાગળ કોરા. સમજણ પડી કે નહીં પડી ભાઈ? નવીનભાઈ, અર્જુનને આખા નગરમાં એક પણ વ્યક્તિ દુર્જન ન દેખાયો અને દુર્યોધનને આખા નગરની અંદરમાં એક પણ વ્યક્તિ સજ્જન ન દેખાયો. આ તો અર્જુન અને દુર્યોધનની વાત આપણે સાઈડમાં રાખીએ. હવે હું તમને પૂછું, આપણે દુર્યોધન જેવા છે કે અર્જુન જેવા છે? એ વાત બોલો ભાઈ. આપણે પ્રતાપભાઈ, આપણે દુર્યોધન જેવા કે અર્જુન જેવા? હા, અર્જુન જેવા આગે 50-50%. હવે એ 50-50% પણ જોવા જઈએ ને ભાઈ, એ 50% જે આપણને સજ્જનતા દેખાતી હશે ને, કે આપણો સ્વાર્થ સદાતો હશે, એ 50% માં પણ આમ જોવા જઈએ ને તો આપણે ફેલ છે. સૌથી પહેલા નંબરમાં આપણી દ્રષ્ટિનું પરિવર્તન પુણ્યશાળી એ થવું અચૂક આવશ્યક છે. 4 મહિના સુધી અને છેલ્લા 15 20 વર્ષથી કે 25 વર્ષથી પ્રવચનો અંદરમાં સાંભળ્યા પછી પણ એ દ્રષ્ટિનું પરિવર્તન ન થાય ને તો આ પ્રવચન માત્ર કાનથી આપણે સાંભળ્યા અને બસ કર્ણ યુગલને આનંદકારી કે ના બહુ સરસ બહુ સરસ બહુ સરસ આમ ને આમ વર્ષોના વાણા વીતી જાય. પણ હું એમ કહું કે નહીં, માત્ર દ્રષ્ટિનું પરિવર્તન તમારા બધાનું થઈ જવું જોઈએ. નાનામાં નાનો વ્યક્તિ હોય એ નાનામાં નાના વ્યક્તિને જોઈ એનામાંથી કંઈ પણ ગુણ કાઢી અને એને પ્રદર્શિત કરવું એ સાધક આત્માનું લક્ષણ કહેવાય છે, એ સજ્જન આત્માનું લક્ષણ કહેવાય છે. હવે ફરીને એક વાત પૂછી લઉં ભાઈ, દુર્યોધન જેવા છે કે અર્જુન જેવા છે? સાહેબ એ તો સામેવાળાને ખબર પડે, આપણા સામેવાળાને કાંઈ ખબર ના પડે, તમને બધી જ ખબર પડે છે. તમે તમારા આત્માને પૂછો કે હું કેવો છું, મારી દ્રષ્ટિ અંદરની કેવી છે, કે હું દુર્યોધન મારી છે ને જ્યાં દ્રષ્ટિ જ્યાં નજર પહોંચે છે ને ત્યાં હરેક જગ્યા ઉપર સૌથી પહેલા નંબરમાં છે ને આપણને દુર્ગુણ અને દોષો પહેલા નજરે ચડે છે. સદગુણો આપણી નજરની અંદરમાં જલ્દી આકર્ષિત થાય. હા, ગુણ તમને દેખાય છે, નથી દેખાતા એવું નથી. તમને ગુણ દેખાય છે માત્ર તમારા પોતાના અને દોષ દેખાય છે એ બીજાના. બસ આમાં ભગવાન કહે છે કે તમારે મોક્ષ નજીક લાવવો હોય તો આમાં બીજું કશું જ નથી કરવાનું. તમારે દોષ જોવાના પણ ચાલુ રાખવાના, મજબૂત બનાવવાના. દોષ જોવાનું ભાઈ અને ગુણ જોવાનું પણ મજબૂત બનાવવાનું. પણ આમાં છે ને માત્ર શીર્ષાસન કરી દેવાનું. શીર્ષાસન એટલું કરવાનું કે બીજાના ગુણ જોવાના અને પોતાના દોષ જોવાના. હવે ફરીને પૂછું ભાઈ કે આપણે દુર્યોધન જેવા કે અર્જુન જેવા? દુર્યોધન. હજી સાચું કહું ભાઈ, અહીંયા પ્રવચનનો એક માહોલ બની ગયો હોય ને એટલે હજી તમને બધાને છે ને આ નલિનભાઈ દવાખાનું નથી લાગ્યું પહેલા કે આ અધ્યાત્મનું દવાખાનું છે. અને આ દવાખાની અંદરમાં આયા પછી હું એક પેશન્ટ તરીકે, હું એક દર્દી તરીકે આવ્યો છું અને અહીંયા મારી જે દુખતી નસો છે એ પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા બસ મારા જીવનની અંદરમાં આ દુર્ગુણ પડેલો છે અને હું આવો ખરાબ છું એવું આપણે આપણી જાતને પુરવાર કરવા માટે હજી તૈયાર નથી થયેલા. આ ચરિત્રના માધ્યમ પણ પુણ્યશાળી આટલા માટે આપણે તો માત્ર એક પ્રસંગને ટચ કરવો હતો કે પહેલા તો આપણે આપણી ભૂમિકાને બરાબર સ્પષ્ટ કરવી પડશે કે મારો આત્મા અત્યારે અર્જુન જેવો છે કે દુર્યોધન જેવો છે. સાચું બોલજો ભાઈ, તમને સજ્જનો દેખાય કે દુર્જનો દેખાય? હા ભાઈ, છે ને બોલવું તો પડશે. આમ છે ને ખરેખર કહું કે અમારા પ્રવચનો, અમારી વાચનાઓ કે જે પણ પ્રશ્નોત્તરીના જે પણ માધ્યમો બનાવીશું ને તમારે તમારી જાતની સાથે વાતને સાંકળવી પડશે અને અંદરમાં આમ બિલકુલ હોય ને તો ચોખ્ખું કહી દેવાનું કે ડોક્ટરના ત્યાં આપણે ગયા હોય ને અને ઝાડા થઈ ગયા હોય, રાત્રે 20 વખત જઈ આવ્યા હોઈએ અને 20 વખત ગયા પછી બીજા દિવસે એટલા બધા લોથપોથ થઈ ગયા હોય, શરીર પાણી માંગતું હોય અને પાણી થતું હોય, ઉઠવાની તાકાત ના હતી હોય અને સવારે સીધા 8:30 વાગે ડોક્ટરની પાસે જઈએ, પીસી જઈને કેટલા વાગે લાઈન લાગી જાય? 8:30 વાગ્યાથી લાઈન લાગી જાય, નંબરિંગ લેવાના ચાલુ થઈ જાય અને જ્યારે આપણો 6ઠો 7મો નંબર આવે અંદરમાંથી બૂમ પડે 7 નંબર આપણે ગયા પછી ડોક્ટરની પાસે સામે જઈને બેસી જઈએ અને પછી ડોક્ટર કહે શું થાય છે એટલે આપણે શું કહીએ ભાઈ? થોડું જોરથી બોલો. ઝાડા થઈ ગયા, ચોખ્ખું બોલવું પડે ડોક્ટરની પાસે. હવે ઝાડા થઈ ગયા છે એટલે હવે ડોક્ટર પૂછે કેટલી વાર જઈ આવ્યા તો કેવું પડે 20 વખત કે થઈ ગયા છે એટલું બોલો. સાચું એટલે શું કહો? 20 વખત જઈ આવ્યા છે. હવે આ 20 વખત જઈ આવ્યા છે આપણે ચોખ્ખું એવું કહી દીધું તો એમાં સંકોચ શરમ લખાય?
એમાં સંકોચ શરમ ન રખાય તો નહીં તો આપણું આરોગ્ય સુધરે નહીં. આટલી બહુ જ સ્પષ્ટ વાત છે. અહીંયા પણ પ્રવચનમાં આયા પછી પુણ્યશાળી તમારે તમારી જાતને બિલકુલ ખુલ્લી મૂકી દેવાની છે કે આપણે અત્યારે સજ્જન છીએ. આપણી દ્રષ્ટિની અંદરમાં અન્ય વ્યક્તિઓ સજ્જન તરીકે દેખાય છે કે દુર્જન તરીકે દેખાય છે, આપણે અર્જુન છીએ કે આપણે દુર્યોધન છે, એ સૌથી પહેલા સ્પષ્ટ કરવું પડશે ભાઈ. અર્જુન જેવા છે ને દુર્યોધન જેવા. હા બોલો ને, થોડું જોરથી બોલો. અર્જુન જેવા છે ને દુર્યોધન જેવું થવું છે. પીસીને ઊંધું ઇન્જેક્શન લગાવો છો. પાછળની જગ્યા પર મગજમાં અંદરમાં ઇન્જેક્શન મારવાની વાત કરે છે ભાઈ. હજી કહું છું કે સૌથી પહેલા નંબરમાં બહુ જ પ્રારંભિક ભૂમિકામાંથી આપણે ઉઠવાનું છે અને એ ઉઠવા માટે બહુ જ સ્પષ્ટીકરણ કે મારો સ્વભાવગત જોઈએ તો બિલકુલ અંદરમાંથી હું દુર્યોધન જેવો છું. આવું તમને લોકોને અંદરમાંથી પહેલા ફીલ થવું એ જરૂરી છે. લાગે છે ભાઈ આપણે દુર્યોધન જેવા છે. મારે તમને દુર્યોધન નથી કહેવા, ધ્યાન રાખજો. મારે તમને બનાવવા છે અર્જુન જેવા જ. મારે તમને ભગવાન મહાવીર જેવા જ બનાવવા છે. પણ એ ભગવાન મહાવીર જેવા બનવા માટે સૌથી પહેલા નંબરમાં પોતા છે ને કોઈ જગ્યા ઉપર એવી જગ્યા ઉપર ગુમડું થયું હોય તો ડોક્ટરને બતાવીએ કે ન બતાવીએ ભાઈ? કોઈ ગુપ્તાંગની અંદરમાં કોઈ જગ્યા ઉપર ગુમડું થયેલું છે, ખોલ્લી થયેલી છે અને સખત પીડા આપી રહી છે તો ડોક્ટરને બતાવવું પડે કે ન બતાવવું પડે? આપણી પણ ખુલ્લી વાત સૌથી પહેલા છે ને અમારી ટ્રીટમેન્ટનો પ્રારંભ ત્યારે થઈ શકે કે જ્યારે તમે તમારી જાતને ખુલ્લી મૂકો છો. અહીંયા છે ને આ કોરોના પેલા છે ને કોરોનાનો રોગ આવ્યો ને ત્યારે બધા એક સરખા દર્દી લગભગ મોટે ભાગે થઈ ગયેલા. કઈ ખ્યાલ કે ભાઈ કોરોના, કઈ ખ્યાલ કે કોરોના. પણ અહીંયા પણ આપણા અંદરમાં આગલા જન્મના સંસ્કારના કારણે આપણો આત્મા અત્યારે દુર્યોધન જેવો છે કે અર્જુન જેવો છે? દુર્યોધન. થોડું જોરથી બોલો ભાઈ. દુર્યોધન. નાના બાળકને ના ખબર હોય તો ગુરુ જ જો કે ને. મેં પહેલા તમને કહી દીધું. પણ આમાં છે ને ઘણી વખતે કેવું હોય કે નાના બાળકને કઈ ખબર ન પડતી હોય કે મને કઈ થાય છે, શું પહેલા શું બોલે? મને કઈ થાય છે આટલું તો એ બોલે. એને ખબર નથી કે મને આ દુખે છે, આ દુખે છે, કે આ જોઈન્ટ દુખે છે, કે આખું શરીર દુખે છે, કે મને માથું દુખે છે. એને ખબર ન પડે કઈ થાય છે આટલું બોલે. પણ હું એમ કહું કે કમસે કમ એટલું તો બોલો કે કદાચ અમે દુર્યોધન જેવા લાગીએ છીએ, એટલું તો બોલો. સમજણ પડે છે ભાઈ? સૌથી પહેલા નંબરમાં આપણે આપણી જાતને ઓળખવાનો નલિનભાઈ પ્રયત્ન કરીએ ને ત્યારથી ધર્મનો પ્રારંભ થાય. સર દુર્યોધન જેવો શા માટે છે એવું કે દેખાવ કારણ શા માટે એ નહીં, અત્યારે તો શા માટે મેં તમને પહેલા કારણ બતાવી દીધું કે પેલા દુર્યોધનને આખા નગરમાં જ્યારે મોકલવામાં આવ્યો ત્યારે એને એટલું કીધેલું કે તું સજ્જનોના નામ લખીને આવજે. અને આખા નગરમાં ફર્યા પછી પણ એને સિંગલ વ્યક્તિ એની નજરની અંદરમાં સજ્જન ન આવ્યો. આ એનો હેતુ થયો ભાઈ. એટલે આપણને આમ છે ને લિસ્ટ બનાવવા જઈએ ને ત્યારે આપણે લિસ્ટની અંદરમાં આ માઈનસ વધારે દેખાશે, તમને ક્યાંય પ્લસ નથી દેખાતા, તમને ગુણાકાર ક્યાંય નથી દેખાતા, તમને માઈનસ દેખાશે, ક્યાંક ભાગાકાર કોકણા થશે. પણ તમે છે ને આટલું શીખો કે હવે પ્લસમાં ક્યાંક જવું છે, હવે ક્યાંક ગુણાકારમાં જવું છે. આટલી એક નાનકડી શરૂઆત કરો અને હવે પછીનું સ્ટેપ શું આવે છે એ વાતની અંદરમાં મૂળ મુદ્દાની વાત ઉપર આપણે આવીએ. દ્રશ્ય દુનિયાના અદ્રશ્ય કારણો એ સબ્જેક્ટ ઉપર તો ગુરુ મહારાજ પ્રવચન કરશે. પણ અત્યારે પ્રારંભિક ભૂમિકાની અંદરમાં હું છેલ્લા કેટલાય દિવસથી છે ને તમારા બધાની અમે છે ને વિડિયોગ્રાફી કરી રહેલા છે. હા, અમારી વિડિયોગ્રાફીમાં છે ને એ બધું પકડાઈ જાય કે આ વ્યક્તિ બરાબર અહીંયા સાંભળે છે ને ત્યાર તો આમ કર્યા કરે છે, બહુ સારું લાગે છે. પણ હજી અંદરમાંથી પોતાનો પરિચય નથી થયો ને ત્યાં સુધી સાચા અર્થની અંદરમાં એ સાધનાનો પ્રારંભ આ શંખેશ્વર પાસના દાદા પણ છે ને તમારી ઉપર અત્યારે આમ જોવા જઈએ ને તો રાજી નહીં. અત્યારે આ શંખેશ્વર પાસના દાદા તમારી ઉપર રાજી નહીં. તમે કદાચ દેરાસરમાં આવીને લાખો રૂપિયા કદાચ ખર્ચી કાઢતા હોય તોય ભગવાન તમારાથી રાજી નહીં. આ પરમાત્માની પૂજાની ફળશ્રુતિ કૃપાચંદજી, આ પરમાત્માની પૂજાની ફળશ્રુતિ, આ સામાયિકની ફળશ્રુતિ, આ સામાયિકની એ ફળશ્રુતિ તમારામાં છે ને ક્ષમતાનો પરિણામ ખેડવી આપે. પણ આ દિન સુધીની અંદરમાં ઘણી વખત પ્રવચનમાં ગુરુ મહારાજની પાસે વાત સાંભળેલી છે કે એક પેલી ક્રોસિનની ગોળી હોય ને, ક્રોસિનની ગોળી, અને કદાચ છે ને 3 ડિગ્રી તાવ આવ્યો છે ને ક્રોસિનની ગોળી આપી દીધી, મેટાસિનની ગોળી આપી દીધી, કે પેલી 652 ડોલરની ગોળી આપી દીધી. એ ગોળી આપ્યા પછી છે ને પરસેવે રેપ જેપ કરી એનો તાવને ઉતારી કાઢે. બાકીના 12 કલાક 23 કલાક સુધી એને ફરી તાવ ન ચડવા દે. એ જો ગોળીમાં તાકાત હોય તો હું એમ કહું કે ભાઈ એ આ નાનકડી એ પરમાત્માએ બતાવેલી એક સામાયિકની અંદરમાં તાકાત હોય કે ના હોય એનામાં ક્ષમતાની પ્રાપ્તિ કરાયા વગર ન રહે. સામાયિકની અંદરમાં તાકાત ખરી ભાઈ? હવે સામાયિકની અંદરમાં તાકાત એટલી પડેલી છે, હા માંગીલાલજી, પણ આ સામાયિકની તાકાત
તમારા ટેમ્પરેચરને ક્યારે વધવા ન દે ભાઈ. બરાબર, શાંતિથી સાંભળજો. હવે મૂળ વાત ઉપર આવીએ છે કે આજે મારે તમારી સામે છે ને 3 સ્ટેપમાં વાત કરવી છે. પહેલા બેઝ બતાવી દઉં તમને કે આક્ષેપની સામે આક્ષેપ, આક્ષેપની સામે મૌન, અને ત્રીજો સ્ટેપ છે આક્ષેપની સામે આશીર્વાદ. આ 3 ભૂમિકા છે ભાઈ. નંબર 1 આક્ષેપની સામે આક્ષેપ, નંબર 2 આક્ષેપની સામે મૌન, નંબર 3 આક્ષેપની સામે આશીર્વાદ. આ 3 ભૂમિકામાંથી જીવ પસાર થતો હોય છે. અત્યારે વર્તમાનની ભૂમિકા આપણી કેવી છે? હંમેશા કોઈક વ્યક્તિ નાનો મોટો કોઈક આક્ષેપ કરે એની સામે આપણે મૌન સેવીએ છીએ કે એની સામે આક્ષેપ આપણે કરી બેસીએ છીએ? એની સામે કોઈક પ્રત્યાઘાત પૂર્ણ પુણ્યશાળીઓ આમ સાહજિકતાથી આપણો થઈ જતો હોય છે. એક નાનકડા એક્ઝામ્પલથી તમારી સામે વાત કરું. એક સંત હતા અને એ સંતને છે ને આમ ધ્યાનમાં બહુ જ મજા આવે. તળાવના કાંઠા ઉપર એ પોતે આમ ધ્યાન કરવા માટે ગયેલા અને એ તળાવ ઉપર પણ પહેલી જ વાર ગયેલા અને એક પથ્થર જોયો તળાવના કાંઠા ઉપર. એ પથ્થર ઉપર પોતે ઊભા રહીને કે બેસી રહીને અંદરમાં એ પોતે આમ ધ્યાન મુદ્રામાં બેઠેલા છે કે ઊભેલા છે. અને ત્યાં આમ 9 વાગ્યા, 9:30 વાગ્યા એવાની અંદરમાં એક ધોબી આવ્યો. ધોબી આવી અને એને બસ એક પથ્થર ઉપર રોજ કપડાં ધોવે અને હવે એને છે ને ભારવાળ અંદરમાં લાવ્યો કે ઉપર હવે જેઠ મહિનાના દિવસે છે, તડકો તપી રહ્યો છે, જલ્દી જલ્દી કપડાં ધોઈ સૂકવીને પાછું અંદરમાં પોતાનું પોટલું વાળીને દીધું. મોટું પોટલું લઈને આવ્યો અને અહીંયા 2-3 વખત રિક્વેસ્ટ કરી, સંત ટાઈમ થઈ ગયો છે ભાઈ, આ મારે કપડાં ધોવાનો આ જગ્યા છે અને તમે આ જગ્યાને ખાલી કરીને બીજી તમે જાઓ. આમ 2-3 વખત રિક્વેસ્ટ કરી. પેલા સંત પોતાની મસ્તી અંદરમાં મસ્ત. હવે પેલો તો ધોબી ગરમી વધતી જાય, એના મગજમાં ગરમી વધી અને આ સંતે એક કામ સંત ઉપર છે ને પેલા ધોબીએ જોરથી ધક્કો માર્યો અને સંત છે ને આમ થોડા 2-3 ગોળ 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 ગટોડિયા કરી અને પેલી બાજુ જઈને પડ્યા. અને પેલા સંતે આંખ ખોલી, આંખ ખોલતાની સાથે પેલા ધોબી ઉપર પણ છે ને પોતે ધુઆપો થઈ ગયા અને ટપકા ગરમ થઈ ગયા. અને આ ધોબી અને આ સંત બંને હાથ પકડી અને પોતાની કુસ્તી મારામારી ચાલુ કરી અને એટલી બધી મારામારી ચાલી, એટલી બધી મારામારી ચાલી કે સંતના મોઢામાંથી છે ને હવે લોહી નીકળી ગયું. અને હવે સંતની પણ ઊભા થવાની તાકાત નથી. પેલો ધોબી કંટાળ્યો કે ચલો ભાઈ પોટલું વળીને પાછી હવે આવતીકાલે કપડાં ધોવાઈશું, આજે બધા નહીં આવે. એટલે ધોબી ત્યાંથી નીકળ્યો. એવામાં એક દેવ પ્રગટ થઈ અને આ સંતની સામે આવીને ઊભો રહ્યો. સંતની સામે આવીને ઊભો રહ્યા પછી સંતને કે તમને કઈક હેલ્પ કરું કે ભાઈ હેલ્પ કરું? પેલા કે હું હેલ્પ કરવાની, જ્યારે હેલ્પ કરવાની જરૂર હતી ત્યાં તો આવ્યો નહીં કીધું. એ વખતે પેલા દેવે એટલી સરસ મજાની વાત કરી કે એ વખતે હું અહીંયા હાજર જ હતો પણ આમાં સંત કોણ હતું અને ધોબી કોણ હતું એ જ ખબર નથી પડી. આપણી હાલત ભાઈ આક્ષેપની સામે આક્ષેપ. આજ સુધીની અંદરમાં આમ છે ને કોઈ પણ નાની મોટી બાબતની અંદરમાં તું તારીની કેટલી વાર વાત થાય લગભગ મોટે ભાગે આપણા ત્યાં તો છે ને બહુ જ સંસ્કારી લોકો ઘરની અંદરમાં તમે તમારું જીવન સરસ મજાનું સંસ્કારી જીવન જીવી રહ્યા છો પણ તમારા મોઢામાંથી આમ તું તારી ક્યારે થાય કે ન થાય? ભાઈ તમને બધાને પૂછું તું તારી થાય? હવે ક્યાં સુધીના લેવલ તમારા બનેલા ભાઈ? તમારી ભૂમિકા જો પરમાત્માના ભક્ત તરીકે થઈ હોય ત્યારે છે ને એની ડિક્શનરીમાંથી પ્રતાપભાઈ છે ને તું તારી એ શબ્દ છે ને નીકળી ગયેલો હોય. ભગવાનના ભક્ત તરીકે જ્યારે તમારો પ્રવેશ થઈ જાય છે ત્યારે એની ડિક્શનરીમાંથી તું તારી એ બધું નીકળી જાય. પછી તો હંમેશા છે ને એ બધાને પચાવવા માટેનો પ્રયત્ન એનો ચાલુ થઈ જતો હોય પણ જ્યાં સુધી આક્ષેપની સામે આક્ષેપ છે ત્યાં સુધી અહીંયા છે ને આ જે આક્ષેપની સામે આક્ષેપ છે ને એની સાથે એક સરસ મજાનું એક્ઝામ્પલ મહાત્માએ સરસ વાત કરેલી કે આક્ષેપની સામે આક્ષેપ એટલે પેલા છે ને ગલીમાં ફરતા પેલા કૂતરા હોય ને એની સાથે નસર ખાય. એક ગલીનો કૂતરો અને બીજી ગલીનો કૂતરો થોડો થોડો કોકને ભસતો અહીંયા આવ્યો અને પછી હવે છે ને પેલો વ્યક્તિ બાજુમાં રહેતો હશે ને પછી બે શેરીના કૂતરા આમને સામે આવી અને ભસવાનું ચાલુ કરી દેતા હોય છે. આ આક્ષેપની સામે આક્ષેપ એ સંસ્કાર કયા ભાવના? કૂતરાના ભાવના છે ભાઈ. તો આજે છે ને આટલું મહાન શાસન આપણને પ્રાપ્ત થયા પછી આટલી કમસે કમ છે ને આ ચોમાસાની આરાધના માલવી બીજું કશું થાય કે ન થાય આપણી આટલી છે ને અંદરમાં આમ બસ મારી ભૂમિકા હવે કેવી આજ સુધીની
અંદરમાં કદાચ છે ને મેં ઘણીવાર તું તારી કરી દીધી હશે અને જેવાની સામે તેવા થવા માટેનો આપણે પ્રયત્ન કદાચ કરી લીધો છે, પણ હવે એટલું નક્કી કરી દો કે હવે જિંદગીની અંદરમાં ક્યારે કોઈ વ્યક્તિ આપણી ઉપર કાદવ ઉછાળે તો આપણે સામે કાદવ ઉછાળવા માટે નહીં જવું. એક સેકન્ડ ભાઈ, ઢીલા સમજે લોકો. હે? ઢીલા સમજે પછી. ઢીલા સમજે છે. ભગવાન મહાવીર સ્વામીના કાનની અંદરમાં પેલો ગોવાળિયો જ્યારે ખિલ્લા ઠોકતો હતો ત્યારે ભગવાન એવું જ વિચાર્યું હોત કે આ આપણે જો આમાં જો ઢીલા પડશું ને તો આને બતાવી તો દેવું પડશે. એ વખતે ભગવાને બે છોડ્યો તો ભગવાન ભરી શકે ભાઈ? દૂધ પચાવતા શીખવું ભાઈ, પચાવતા કહું છું. આજે આપણી પાસે પચાવવાની કોઈ તાકાત નથી, કોઈ સ્વીકારવાની કોઈ જ આપણી પાસે તાકાત નથી બચેલી. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષની ઘોર સાધનાની અંદરમાં સૌથી મોટામાં મોટું પરાક્રમ શું કરેલું ભાઈ? ખબર છે તમને બધાને ભાઈ? સૌથી મોટામાં મોટું પરાક્રમ શું કરેલું ભાઈ? ભગવાન હંમેશા બધું સ્વીકારી લેતા હતા. હા, આ સૌથી મોટામાં મોટી સાધના છે ભાઈ. સમાધાનની ભૂમિકામાં એક પણ વાર ભગવાન ગયા નથી, એનું ધ્યાન રાખજો. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષની સાધનાની અંદરમાં એક પણ વાર સમાધાનની ભૂમિકામાં પણ નથી ગયા. ભગવાને હરેક જગ્યા ઉપર દીક્ષાની પહેલી રાત્રિથી પેલા ગોવાળિયાના પ્રસંગથી ચાલુ થયેલું અને છેક પરમાત્મા જ્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને ત્યાં સુધી 12.5 વર્ષમાં જેટલા પણ ઉપસર્ગો આવ્યા એ બધામાં ક્યારે ભગવાને સમાધાન નથી કર્યું, માત્ર સ્વીકાર જ કરેલો છે. તમારો અત્યારનો વર્તમાનનો નેચર નલિનભાઈ, સ્વીકાર કે સમાધાન કે પછી આક્ષેપ? સમાધાન અને સ્વીકારનો શું છે? હા, સમાધાનની ધર્મમાં મનને વાળી દેવાનું. આવું તો હોય ભાઈ, હવે આમાં ક્યાં કોણ ધર્મ એ કરે કોણ તે કરે, આવી વાત એ સમાધાનની વાત આવી. અને સ્વીકારવામાં આ સંસાર છે તો આવું તો બને અને આને મારે અંદરથી જ્ઞાન જ્યારે પ્રગટાવવું છે તો આવું તો બનવાનું છે અને આમ કરીને સાહજિકતાથી વસ્તુનો સ્વીકાર કરવો. સમાધાનની અંદરમાં મનને વાળવું પડે છે, અહીંયા તો સર સ્વીકાર જ થાય છે. એટલે તમારી સમાધાનની ભૂમિકા છે, સ્વીકારની ભૂમિકા છે કે પછી આક્ષેપની સામે આક્ષેપ કરી લેવાનો? જ્યારે પેલો ગોવાળિયો પહેલી જ રાત્રિએ ભગવાનની પાસે પેલો બળદ મૂકીને ગયો, બળદનો ઉપસર્ગ કર્યો પેલો ખેડૂત વાળો, અને એ વખતે ગોવાળિયો આવી અને ભગવાનને જ્યારે ચાબુક મારવા માટે જાય છે એ વખતે ભાઈ મને ક્યાં ખબર છે, હે કોઈ સમાધાનની ભૂમિકામાં ભગવાન નથી આવ્યા. જે બનશે આ મારો છે ને આ જ મારો માર્ગ છે અને છે ને આ સ્વીકારની ભૂમિકા દ્વારા જ પરમાત્માને આ 12.5 વર્ષની ઘોર સાધનાના અંતે અંદરથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. કેવા ઉપસર્ગો આવ્યા છે તમને ખબર છે ભગવાનને? તમને પેલા ચંડ કૌશિકના ઉપસર્ગો બરાબર ખબર છે, તમને કાનમાં ખિલ્લા ઠુકાણા આ ઉપસર્ગ તમને બરાબર ખબર છે. કેવા ઉપસર્ગો આવશ્યક નૃત્ય નામના ગ્રંથની અંદરમાં, આચાર્ય વગેરે ગ્રંથોની અંદરમાં, આગમ ગ્રંથોની અંદરમાં જે ઉપસર્ગો બતાવ્યા છે તે પ્રચલિત નથી. એના એક બે વાત તમારી સામે મૂકું કે ભગવાન છે ને એક ગામમાં જતા હતા અને પેલો જોડે પેલો ગોસાળો જોડે રોજ કઈક નવા અંદરમાં ઉપસર્ગો ઊભા થાય. એક દિવસે ગામમાં ગયા અને એ ગામની અંદરમાં છે ને ભગવાન બાર પ્રતિમામાં કેસરમાં ઉભેલા હતા અને ગામસરમાં પેલો ગોસાળો છે ને એ આખી કેડીનો માર્ગ બનાવેલો છે કે ભગવાન જ્યારે ભિક્ષા માટે નીકળે તો ભગવાનને કોઈ તકલીફ ન પડે અને આ આખો માર્ગ એવો ચોખ્ખો બનાવ્યો. અને ગામમાં આગળ જતા કોઈએ નલિનભાઈને પૂછ્યું પેલા ગોસાળાને કે આ શેના માટે તું કરેલો છે? તો કે અમારા જે ભગવાન છે, અમારા જે ગુરુ છે એ બપોરે ભિક્ષા માટે નીકળશે, પણ કોઈને કહેતા નહીં. ખાનગીમાં તમને કહું છું કે આ ચોર લૂંટારા છે. અને ગામવાળા બધા વિફર્યા ભેગા થઈને અને ત્યાં જ્યાં પ્રતિમામાં કેસરમાં ભગવાન ઉભા હતા અને ભગવાનના પગ એમને બાંધી દીધા અને કૂવાની વચ્ચે એક મોટો આપણી ભાષામાં પેલો વાંસ જેવું કંઈક મૂક્યું અને ભગવાનને કૂવામાં ઊંધા લટકાયા. અને આ ઊંધા લટકાવા છતાં પણ કોઈ પણ જગ્યા ઉપર પરમાત્માને કાંઈ ખબર નથી. જે ઘટી રહ્યું છે, જે થઈ રહ્યું છે એ બધું જ શરીરને થયું છે, મારે એની સાથે શું લેવા દેવા? આવા ઉપસર્ગો તો તમને ને મને નથી આવે ને ભાઈ. અને આવા ઊંધા લટકાયા પછી ગામના લોકો બધા જોવા માટે આવે છે કે કોઈ ધૂતારાને પકડી અને મોટી સજા થઈ છે અને અંદરમાં એને પગે દોરડું બાંધી અને એને કૂવામાં ઊંધા લટકાયા છે. ગામમાં પાર્શ્વનાથ પરમાત્માની કોઈ પ્રવૃત્તિ સાધ્વીજી હતી અને એ સાધ્વીજી આયા અને જોયું, અરે આ તો પેલા છે, આ તો દેવાર્ય, આ તો ભગવાન મહાવીર વર્ધમાન કુમાર આ છે. અને ગામવાળાને સમજાયું તો કઈ નહીં, પાછા ભગવાનને બહાર કાઢ્યા અને દોરડી છોડી. લેશ માત્ર એક પણ જગ્યા ઉપર આક્ષેપનો નાભીમાંથી પણ અંદરમાંથી એનો જન્મ થતો નથી, કહું છું ભાઈ. આટલું ભગવાનને રંજાડે અને રંજાડવા છતાં પણ પરમાત્મા
અને ત્યાંથી પછી બિહાર કરીને પ્રેમથી આગળ વધી ગયા અને પાછળ વળીને મને કોને બાંધ્યો તો, મને કોને ઊંધો લટકાયો તો, કોઈ જ ભૂમિકામાં નહીં ભાઈ. આવા ઉપસર્ગો તમારા ઘરમાં તો નથી આવ્યા ને ભાઈ? એની સામે ભગવાન મહાવીરના આપણે સંતાન, આપણે ભગવાન મહાવીરના વારસદાર, આપણે ભગવાન મહાવીરના અનુયાયી, આ બધું હોવા છતાં પણ એનો ગુણ માત્ર નાનકડો આટલો જ આપણા જીવનમાં લાવવાનો છે કે આક્ષેપની સામે આપણે મૌન રાખવાનું છે. અત્યારની ભૂમિકા ભાઈ, આક્ષેપની સામે મૌનની ભૂમિકા. આમ છે ને, પૂર્વના કાળની 10 શ્રાવકો, આનંદ વગેરે શ્રાવકોના નામ આવે. આગળ જોઈએ તો પેલા સુદર્શન શેઠની વાત આવે. સાંભળેલી છે ને ભાઈ બધાએ વાત સુદર્શન શેઠની? સુદર્શન શેઠ એટલે નમસ્કાર મહામંત્રના અનન્ય ઉપાસક સાધક જેને કહી શકાય. એ નમસ્કાર મહામંત્રના ઉપાસક એવા સુદર્શન શેઠ આખા ગામમાં પ્રસિદ્ધિ. આના જેવો શ્રાવક, આ કહેવાય કે આ સંત પુરુષ છે, આ સજ્જન માણસ છે, આખા ગામમાં કૃપાચંદજી બહુ જ સ્પષ્ટતાપૂર્વક ગવાય. અને એનો ચહેરો છે ને એટલો બધો છે, અંદરમાં તમારા આત્મામાં ધર્મ જેમ જેમ પ્રગટતો જાય ને તેમ તેમ તમારા ચહેરા ઉપર તેજ આવતું જાય. તમારા ચહેરા ઉપર તેજ આવે એટલે છે ને ચીકણો ચીકણો પદાર્થ તમારા ચહેરા ઉપરથી છૂટી આવે. હવે એ છે ને સુદર્શન શેઠના ચહેરા ઉપર એટલો બધો ચમકદાર. અને આ બાજુ એ રાજા હતો ને, એ રાજાનો પણ ચહેરો એટલો બધો સુદર્શન શેઠ જેટલો ચમકતો અંદરમાં છે ને ચમકતો નતો. અને રાણીએ એક વખત સુદર્શન શેઠને જોયા, અંદરમાં ઈચ્છા થઈ કે મારે આની પાસે ભોગ ભોગવવા છે. હવે એની જે પટરાણીઓ છે ને, જે દાસીઓ છે, એ બધાને કીધું કે એક વખત છે ને આપણા રૂમની અંદરમાં, આપણા શયનખંડની અંદરમાં સુદર્શન શેઠને લઈ આવો. હવે પેલી દાસીઓને તો ઓર્ડર કર્યો એટલે લઈ આવવાના. સુદર્શન શેઠને અહીંયા રૂમની અંદરમાં લઈ આવ્યા. રૂમમાં લઈ આવ્યા પછી એ દાસીએ પ્રાર્થના કરી, સુદર્શન શેઠ રાણીએ પ્રાર્થના કરી કે તમે બસ મારી સાથે જોડાઓ. અને બહુ જ સ્પષ્ટતાપૂર્વક ધરાર ના કહી દીધી કે ભાઈ અમારે એની સાથે આ બધા કાયવાતરા અમે નહીં કરીએ. અને પેલા સુદર્શન શેઠ બહાર નીકળવા જાય એવાની અંદરમાં રાજા એક કક્ષમાં હાજર થયા અને પેલીએ પોતાના છે કપડા ફાડવાના ચાલુ કર્યા પેલી રાણીએ. અને સીધો આરોપ મૂકી દીધો કે આ સુદર્શન શેઠ મારા કક્ષની અંદરમાં આવી અને મારી લાજ લૂંટવામાં આવેલા છે. આ છેલ્લામાં છેલ્લી કક્ષાનું કલંક. અહીંયા કોઈ સુદર્શન શેઠનો વાંક નથી ભાઈ. અને છતાં એક કલંક એમના માથા ઉપર આવી ગયું અને આંખો બંધ કરીને બેસી ગયા. રાજાએ પૂછ્યું કે ભાઈ સુદર્શન શેઠ, આ શું હકીકત છે? જે હોય તે સાચું કહો. બિલકુલ મૌન રહેશે. એ મૌન કેમ રહ્યા એની પણ પાછળનું એક કારણ એ હતું કે અહીંયા જો હું સાચે સાચું કહી દઈશ કે આને મને બોલાવેલા અને મારી પાસે આવી પ્રાર્થના કરેલી તો આ સ્ત્રીને, આ રાણીને દેશ નિકાલ કરશે, એ બિચારી ક્યાં જશે? એના માટે થઈ કે પોતે મૌન રહેલા છે. હવે અહીંયા મૌન રહ્યા. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 1 અઠવાડિયું પૂરું પસાર થઈ ગયું છે પ્રાય કરીને. પણ એ અઠવાડિયા અંતે રાજાએ સીધો દંડ ફટકારી દીધો કે આમને છે ને સૂડી ઉપર ચડાવ્યો સુદર્શન શેઠને. અને આખા ગામની અંદરમાં ચારે બાજુ છે ને એ ધર્મ શાસન એ બધું દૂષિત થવા લાગ્યું. અને ચારે બાજુ અવેલા ગવાડી આ છે ને આ તિલક કરવા વાળા બધા ઢોંગીઓ છે, જતંગીઓ છે, એવા કેટલાય ખરાબ ખરાબ શબ્દો શાસનની હિલનારા ચાલુ થઈ ગયા. સુદર્શન શેઠને જ્યારે સૂડી ઉપર ચડાવવાના હતા કે ફાંસી ઉપર ચડાવવાના હતા અને જ્યારે રાજમહેલથી જ્યાં સૂડી છે ત્યાં સુધી લઈ જવાના છે, ત્યાં લોકો કાદવ ઉછાળે છે, ગંદા કાદવ. કે આવા બેકાર માણસો ધર્મના નામે છે ને બધા ઢોંગીઓ છે, એટલા બધા કાદવ ઉછાળે છે કે આપણે જેને કલ્પના ના કરી શકીએ. કોઈ કાદવ ઉછાળે છે, કોઈ અંદરમાં છે ને કોઈ આજુબાજુ અંદરમાં વિષ્ટા પડી તો વિષ્ટાના માળા ઉપર નાખે છે, કોઈ એના પથ્થર મારે છે. એવો ભયંકર દશા એમ કહેવાય. અને છેક સૂડી ઉપર સુધી પહોંચી ગયા છે. મોઢા ઉપર ખાલી કાળું કપડું હવે બાંધી અને હવે એની ઉપર જ્યારે માછડે ચડાવવાના છે. છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા એટલી છે કે મને 2 મિનિટ આપો. શેના માટે ભાઈ? નવકાર મંત્ર ગણવા માટે. પરમાત્માને પ્રાર્થના કરી લો. અને નમસ્કાર મહામંત્ર ઉપર પોતાને ખબર છે કે અહીંયા કોઈક તકલીફ આવી રહી છે. અને છેલ્લે પોતે કલંકિત તો છે ને, આંખો બંધ કરીને બેઠા, નવકાર મંત્ર ગણવાના એને ચાલુ કર્યા. અને આ નવકાર મંત્ર ગણી અને કીધું હવે જે કરવું હોય તે કરો. અને પોતે સાથે ઉપર ચડ્યા અને આમ સૂડી ઉપર ચડવાની જે શરૂઆત કરે છે. અને ત્યાં ઉપર આ નમસ્કાર મહામંત્રના, આપણે હમણાં નવકાર મંત્રનું અનુષ્ઠાન કર્યું ને, તમને બધાને એ દિવસે કીધેલું કે નવકાર મંત્રના 68 અક્ષર છે અને એ 68 ઉપર એક એક અક્ષર ઉપર પુણ્યશાળી 1008 દેવદેવીનો વાસ હોય છે. તમે જો નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આ નમસ્કાર મહામંત્રને વળગીને રહેશો ને તો તમને જિંદગીમાં ક્યાંય તકલીફ નહીં પડે. અદ્રશ્ય સ્વરૂપે પણ એ દેવો તમારી
તમારી સહાય કરતા હોય છે. આ સુદર્શન શેઠ પોતે બસ હવે માછડે ચડવા માટે તૈયાર થઈ ગયા છે. સુડી આમ નીચે આવી અને હવે બસ કાળું કપડું એના મોઢા ઉપર પહેરાવવામાં આવ્યું અને એ મોઢા ઉપર પહેરાવવાની સાથે જ ઉપરથી દેવલોકના સિંહાસન દોલાયમાન થયા, દેવો હાજર થયા અને એ સુડી અને સીધું એનું સિંહાસનની દરબાર રૂપાંતરિત થઈ ગયું. ભાઈ બેસી જશે. સીધું સુડીનું સિંહાસન આ બાજુ ધ્યાન બધાનું ભાઈ, સીધું સુડીનું સિંહાસનમાં ટ્રાન્સલેશન. અને એ બેસી ગયો અને જોયું અને રાજા પૂછે છે કે બે આ શું થયું, કોણે કર્યું, આ બધું કોણે કર્યું? અને એ વખતે કીધું કે આ વ્યક્તિ કલંકિત નથી અને આ નમસ્કાર મહામંત્રનો ઉપાસક છે અને એના પ્રભાવે અમે આદર થયા છે. અને એ વખતે આખા ગામની અંદર દિલશાસનની જાહો જલાલી આ સુદર્શન શેઠે વધારી દીધી. માત્ર કેટલું શીખી ગયેલા ભાઈ? આક્ષેપની સામે મૌન. હવે આટલું કરશો વાક્ષાણીઓ કે કોઈ પણ વ્યક્તિ સાચો કે ખોટો કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરે ત્યારે આપણે શું કરવાનું ભાઈ? બધા નહીં કરે એવું લાગે છે. તમારી આરાધના છે ને ભાઈ, તમે લોકો એવું જ વિચારો છો કે આપણે નહીં બોલીએ ને તો બજારની વચ્ચે કે સમાજની વચ્ચે આપણે નહીં જીવી શકીએ. હું એમ કહું છું કે તમારે છેક દેવલોકમાં નહીં છેક મોક્ષ સુધી પહોંચવું ને તો આટલું તો તમારે કરવું જ પડશે. પેલા ચંડ રુદ્રાચાર્ય થાય છે ને વાત બધાની? હા ભાઈ, ચંડ રુદ્રાચાર્ય એ પોતે ગામની અંદરમાં વાતને લંબાવી નથી પણ તો શોર્ટ તમારા મગજની અંદરમાં ગોઠવવા માટે એ પદાર્થને ફિટ કરવા માટે એ માત્ર છે ને એ પ્રસંગને ટચ કરી લઈએ. નાનકડા ગામની અંદરમાં એ ચંડ રુદ્રાચાર્ય રહેતા અને આજે તાજો જ પરણેલો દીકરો એ મારા સાહેબની પાસે વંદન કરાયો અને બધા માથામાં સાબો બાબો પહેરેલો હતો લગ્નના કારણે. પૂછ્યું સાહેબ આ દીકરો દીક્ષા લેવા માટે આવ્યો છે. બધા ભાઈબંધો બધા હળી કરવા વાળા હોય ને અત્યારે જેમ બધાની તમે હળી કરો એ વખતે એ લોકો હળી કરતા હતા. અને પેલા વરરાજાને ચડાઈ દો મારા સાહેબની પાસે, સાહેબ આ દીક્ષા લેવા માટે આવ્યો છે. એક વખત, બે વખત, ત્રણ વખત, ત્રીજી વખતમાં મારા સાહેબ પોતે ઊભા થયા અને સીધા માલવભાઈ પેલો આજે પરણેલા દીકરાના માથાના વાળ ખેંચીને લોજ કરી દીધો અને સીધા પેલાના કપડા પહેરાવી દીધા. હવે આ દીકરો નિષ્ઠા વાળો હો, બહુ જ નિષ્ઠા વાળો કે આજે આ પરમાત્માનો વેશ મારા ઉપર ચડી ગયો છે ને હવે આનાથી ઉતારાય નહીં. ગુરુ મહારાજને વિનંતી કરે છે, ગુરુ મહારાજ એક કામ કરો, મને છે ને આમ તો દીક્ષા લેવાની ઈચ્છા નથી, આપે આપી દીધી મેં સ્વીકારીએ પણ અહીંયા રહીશું ને તો મારા સગાવાલા આવી અને મને પાછું ઉઠાઈ જશે. એના કરતા બેટર છે ગુરુદેવ આપણે આજે વિહાર કરી દઈએ આજે. અને ભાઈ રાત્રે વિહાર કરવાનો છે. વિહાર કરાય રાત્રે? ભાઈ રાત્રે વિહાર કરાય? કરાય કે ના કરાય? ના કરાય. પણ હંમેશા તમારે એટલું મગજમાં બરાબર બેસાડી દેવાનું, ગુરુ મહારાજને જે કાળે એ કરવા યોગ્ય લાગે તે કરાય. તમારો જવાબ આપો. તમારી આરાધના ભાઈ આ છે, ગુરુ મહારાજે રાત્રે વિહાર કરાય કે ન કરાય? ગુરુ મહારાજને જે કાળે જે યોગ્ય લાગે તે પ્રમાણે કરાય. જે સમયે ઉત્સર્ગ અને અપવાદનું જ્ઞાન ધરાવવા વાળા કેટલા ભાઈ? હા ભાઈ, ઉત્સર્ગ અને અપવાદનું જ્ઞાન ધરાવવા વાળા નલિનભાઈ કેટલા? ઉત્સર્ગ અપવાદને બાજુમાં રાખો. ચલો બે પ્રતિક્રમણ કંઠસ્થ હોય અને બે પ્રતિક્રમણના અર્થ બિલકુલ સ્પષ્ટતાપૂર્વક કોઈ પણ લાઈન બોલો અને સામે અર્થ બોલી લે એવા સુભાનપુરામાંથી કેટલા વ્યક્તિઓ મળશે? હે ભાઈ મળશે? અને છતાં આપણે ધર્મની ચર્ચા કરીએ, મહારાજ સાહેબે શું કરવું જોઈએ, મહારાજ સાહેબે શું ન કરવું જોઈએ, આ બધી ચર્ચા કરવાનો અધિકાર વિનુભાઈ નથી. ગુરુ મહારાજ જ્ઞાતા છે. ઉત્સર્ગ અપવાદ એમને ખબર પડે. રાત્રે અહીંયા છે ને દીક્ષા થઈ પેલા દીકરાની અને દીક્ષાને હાજર વિહાર કર્યો. ગુરુ મહારાજ કીધું ભાઈ મારી તાકાત નથી, ગુરુદેવ એક કામ કરજો, મારા ખભા ઉપર બેસી જાઓ. ખભા ઉપર બેસી અને રાત્રે આમ ચાંદનીનો પ્રકાશ હતો ને થોડો થોડો અંદરમાં ક્યાંક ઝાડી આવે ત્યારે પ્રકાશ પાછો અંધારું થઈ જાય અને ચાલવામાં થબુક થબુક થઈ જાય, કોઈ ખાડો આવે તો અંદરમાં ઉપર ગુરુ મહારાજને ઝરક લાગવા માંડી. અને ઝરક લાગે એ વખતે એ છે ને ગુસ્સા વાળા ખૂબ હતા. અને અમારા હાથમાં શું હોય ભાઈ? દંડાસન. થોડું જોરથી બોલો ભાઈ. દંડાસન. બધું શીખવું પડશે. ચોમાસાના અંતે તમારે બધાને લેવાનું છે. હાથમાં શું હોય? દંડાસન. દાંડો. બગલમાં શું હોય? ઓગો. ઓઘો. શું હોય? ઓઘો. આને શું કહેવાય? ઓઘો. ઓઘા વિનાના બોઘા. આ દીકરાના હાથની ઓઘો આવી ગયો છે, હાથમાં દાંડો છે, ખભા ઉપર ગુરુ મહારાજ બેઠેલા છે, ગુરુ મહારાજના બગલમાં પણ ઓઘો છે અને હાથની અંદરમાં દાંડો છે. અને જ્યાં થોડો પેલો ખાડો આવે અને ગુરુને ઝરક લાગે, હજી તો કાદો બહુ કરતો, ગુરુને ગુસ્સો એટલો બધો આવે કે આલા મને પરેશાન કરે છે અને જોરથી છાપ લઈને મારે
અને અહીંયા પેલા શિષ્ય તાજો જે દીક્ષિત થયેલો હજી તો નવ યુવાન છે 20-22 વર્ષની ઉંમર હશે અને પેલાના માથાની અંદર સાટ કરીને મારે જાય છે ગુરુ અને લોહી ગદડી જાય છે. એ વખતે મનમાં પેલા શિષ્ય સાચો શિષ્ય હોય ને ગુરુ ગમે તેટલું આકરું વચન બોલતા હોય કે આકરુંમાં છે ને છૂટો દાંડો પણ મારે બોલો ગુરુ દાંડો મારી શકે કે ના મારી શકે શિષ્યને? મારી શકે. હા મારી શકે. તમે ઉપાશ્રયમાં આવો અને મારા હાથમાં દંડાસણ હોય અને બાલમુનિને સટ્ટ લઈને પડતી હોય તો સાચું બોલો તમે શું વિચારો? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. દુર્જન બની અર્જુન બનીને કે દુર્યોધન બનીને? તમારે તો એટલું જ જોવાનું છે ગુરુ મહારાજ જે કરે તે બરાબર. આટલું સૂત્ર તમારી આરાધના માટે હો ભાઈ, તમારી આરાધના માટે આટલું જ સૂત્ર તમારે બનાવી રાખવાનું છે કે ગુરુ મહારાજ છે ને શાસ્ત્રોની અંદરમાં સાયણા વાયણા ચોયણા અને પડી ચોયણા ખબર છે ભાઈ? સાયણા એટલે ગુરુ પ્રેમથી કે બેટા આમ ન કરાય હો, આવું પ્રેમથી ગુરુ કે. પછી વાયણા ગુરુ છે લાડ આંખ કરે અને થોડા આકરા બને શબ્દોથી અને ચહેરાથી આકરા બને. સાયણા વાયણા પછી ચોયણામાં આકરા બને અને પડી ચોયણામાં ગુરુ થપ્પડ પણ મારે. શાસ્ત્રોમાં લખ્યું છે ભાઈ, અંદરમાં દુર્બુદ્ધિ ના હોય, કસાયનો પરિણામ ના હોય, પણ સામે શિષ્ય એને પાત્ર બનાવવા માટે ગુરુ બધું જ કરે ભાઈ, બધું જ કરે કહું છું. અને આ ગુરુ માથામાં સાટ દંડા મારી રહ્યા છે, દેખાતું નથી મને કેટલી પીડા આપી રહ્યો છું, આવું સખત બોલી રહ્યા છે. પેલો મનમાં એક જ વિચાર કરે મારા નિમિત્તે ગુરુને આ કેટલું દર્દ સહન કરવું પડશે, ગુરુને કેટલી પીડા સહન કરવી પડશે, આવું વારે ઘડીએ મનથી વિચારે કરે. અલા મને ગુરુ કેવા મળ્યા આવો મનથી પણ વિચાર નથી કર્યો. અને આવા 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી આવો વિચાર કરતા તો શ્રેણી મંડાઈ જાય, ક્ષપક શ્રેણી, અને ચાલતા કેવલના થઈ જાય. અને પછી હવે દંડો મારવાનો બંધ થઈ ગયું ગુરુનું, અને ગુરુએ પાછું અંદરમાં ટોણો માર્યો કે બેટા હવે સીધો થઈ ગયો ને, દાંડા ખાધા એટલે રેડી થઈ ગયો, હવે મને કોઈ પીડા નથી થતી. બસ ગુરુદેવ આપની કૃપાથી જ્ઞાન થયું છે. કયું જ્ઞાન ભાઈ? કયું જ્ઞાન? અને કેવલ જ્ઞાન. મેં કેવલીની આસાધના કરી બેટા મને નીચે ઉતારો, અને આમ કરીને નીચે ઉતારે છે. અને એ ચંદ્ર રુદ્રાચાર્ય વિચાર કરે કે અરે મેં જ્ઞાની આની આસાધના કરી. એ બડાકો અંદરમાં લાવતા એ ચંદ્ર રુદ્રાચાર્યને પણ કેવું જ્ઞાનની પ્રાપ્તિ. ભાઈ કેવલ જ્ઞાન કેટલું સહેલું લાગ્યું? ચાલુ કરવું છે આપણે? ચાલુ કરવું છે બેડો ખભા ઉપર. ભાઈ આપણે છે ને આટલું જ કામ કરવાનું છે. આક્ષેપની સામે આક્ષેપ નહીં. અને આક્ષેપની સામે આક્ષેપ છે ને એ કૂતરાની વૃત્તિ છે. આક્ષેપની સામે મૌન એ છે ને ગજરાજની વૃત્તિ છે. ગજરાજ એટલે હાથી. અહીંયા આપણે વિનુભાઈ પ્રતિષ્ઠા ઉપર હાથી લાયા ને? હાથી લાયા પ્રતિષ્ઠા ઉપર હાથી આવ્યો ને, એ હાથી છે ને આખા વરઘોડામાં રથયાત્રામાં ફર્યો હશે, અને દરેક ગલીના દરેક ફ્લેટોના કૂતરા બહાર આવી અને એને ભસ્યા હશે. એ વખતે એ હાથી કોઈ કૂતરાને ભસવા ગયેલો ખરો ભાઈ? હાથી ચલે બજાર. ભાઈ આક્ષેપની સામે મૌન. ગમે તેટલા લોકો ગાળો દેતા હોય, બેફામ બોલતા હોય, કદાચ કલંકિત પણ કરતા હોય, હાથી ચલે બજાર. જિંદગી કેવી જીવાની ભાઈ? ગજરાજ. બોલો ભાઈ તમારા મોઢે બોલો. ગજરાજ. ગજરાજ જેવી જિંદગી. હંમેશા છે ને ગમે ત્યાં ગામના કૂતરા ગમે તેટલા ભેગા થાય, બધા સંમેલન કરી અને બધાએ હાથીની પાછળ પડ્યા ને તો હાથી કાર્ય કોઈને ભસવા ન જાય, એટલું ધ્યાન રાખજો. તમારી ભૂમિકા જ્યારે ઊંચી થઈ હોય ને ત્યારે તમે આક્ષેપની સામે બિલકુલ મૌન ધારણ કરી દો. આ મોટી આરાધના, આ મોટી સાધના છે ભાઈ. આ બધી જ સાધના તમે પ્રતિક્રમણ કરી રહ્યા છો, તમે પોષણ કરી રહ્યા છો, તમે સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કરી રહ્યા છો, તમે સ્વદ્રવ્યથી સુવર્ણની પ્રતિમા ભરાઈ રહ્યા છો. આ બધાની ફળશ્રુતિ રૂપે તમે આક્ષેપની સામે બિલકુલ મૌન, મતલબ કે કોઈ પણ જગ્યા ઉપર તમારું મગજ ક્યાંય વિવરિત પણ ન થાય અને ગરમ પણ ન થાય. આક્ષેપની સામે મૌન કરો છો ભાઈ કોઈ દિવસ? હવે આપણે એક પહેલી ભૂમિકામાં કૂતરું છે અને બીજી ભૂમિકાની અંદરમાં ગજરાજ છે. હવે મારે તમને કઈ નથી કહેવું, તમે હું આમ કરું તો યસ અને આમ કરું તો નો, અથવા તો આમ કરું તો યસ અથવા તો આમ કરું એટલે નો. હવે કઈ ભૂમિકામાં છે? આમાં કે આમાં?
હા નો નો યસ હા બીજી ભૂમિકામાં ગુજરાતી ભૂમિકામાં આવી ગયા છો એવું કેવું છે ભાઈ? આવી ગયા છો? ખરું છે. બધાને પચાવવાની તાકાત તમારામાં ખરી ને? ગમે તેટલી તમારી સામે ગાળાગાળી કરે, ગમે તેટલા તમારી ઉપર કાળો કીચડ ઉડાડે, કદાચ આપણી ઉપર કલંક ન મૂકવાના પણ કલંકો આપણા મગજ અંદરમાં આપણી ઉપર ગોઠવી દે તો એ વખતે પણ મસ્તીથી ક્યાંય બીપી હાઈ ન થાય. હંમેશા તાજગીમાં ભાઈ, તાજગીમાં કહું છું. પેલી સીતા છે ને, સીતા, તમને બધાને ખબર છે કે અહીંથી સૌથી પહેલા આઉટ ઓફ કન્ટ્રી અંદરમાં સૌથી પહેલું કોણ ગયું? સીતા માતા. સીતા ગયેલી. રાવણ લઈ ગયો ને. સીતાને કલંક આવેલું. શેનું કલંક આવેલું ભાઈ? સીતાને કલંક આવેલું શેનું કલંક આવેલું ભાઈ? અપવિત્ર. અસતી છે. રાવણને ત્યાં રહી અને ત્યાંથી અસતીનું કલંક લાગ્યું એટલે અહીંયા રામે પણ કીધું કે ભાઈ દેશ નિકાલ. હા, આપણે એક જાડી પરિભાષામાં આપણે વાત કરી, પણ આને અસતીનું અહીંયા કલંક શા માટે લાગ્યું? તમે જુઓ, અહીંયા કૌશલ્યા અને આ બધું પેલી કઈ કઈ, બરાબર ને? કૌશલ્યા અને કઈ કઈ ત્યારે નક્કી કર્યું કે અહીંયા હવે રામની રાજગાદી બરોબર તૈયાર થવા માટે જઈ રહી છે. રામની રાજગાદી બરોબર તૈયાર થવા જઈ રહી છે અને હવે રામના અભિષેકની વાત ચાલે છે. કૈકેયીને જેવી ખબર પડી એટલે કૈકેયીએ શું કર્યું? સૌથી પહેલા ભાઈ કૈકેયીએ શું કર્યું? વરદાન માંગ્યું. કોની પાસે? દશરથ રાજા પાસે વરદાન માંગ્યું. દશરથ રાજાને રાજ્ય કેમ છોડવું હતું? રામને સોંપો. નહીં, દશરથ રાજાને રાજ્ય એટલા માટે છોડવું હતું કે એમને પોતાને દીક્ષા લેવી હતી. એમનો એક મિત્ર હતો અને એ મિત્ર જ્યારે નાનપણની અંદરમાં જોડે રહેતા હતા ત્યારથી દીક્ષાના ભાવ હતા. પણ અંદરમાં પરંપરાગત જોવા જઈએ તો ઉપર જ્યાં સુધી પિતા બેઠા હોય અને પોતાના દીકરાને રાજ્યાભિષેક ન કરે ત્યાં સુધી એ રાજધાની ખાલી ન રખાય. એ દશરથ રાજાનો રાજ્યાભિષેક માત્ર, મને ધ્યાન છે એ રીતના 3 મહિના પ્રાય કરીને, માત્ર 3 મહિનાના જ્યારે દશરથ રાજા હતા, દશરથ હતા, ત્યારે એમનો રાજ્યાભિષેક કરી એમના પિતા પોતે દીક્ષા સ્વીકાર કરી લીધો. અને ખબર હતી કે ભાઈ આપણા માટે રાજમાર્ગ આ છે કે આ ઉત્તર અવસ્થા છોડી, મતલબ કે રાજ્યને છોડી અને આપણે દીક્ષાને સ્વીકાર કરી લેવો. આ બિલકુલ બહુ જ સ્પષ્ટતાપૂર્વક. અને એના ફ્રેન્ડને કલ્યાણ મિત્રને કીધેલું કે તું જે દિવસે દીક્ષા લે એ દિવસે હું, બોલો ને ભાઈ, દીક્ષા લે. હા, તું જે દિવસે દીક્ષા લેવા માટે રેડી થાય એ દિવસે હું પણ તૈયાર. દશરથ રાજાએ પોતાના ફ્રેન્ડને કીધેલું અને એનો ફ્રેન્ડને બધું અંદરમાં સેટલ થઈ ગયું છે. ત્યાંથી કોઈ દૂતને મોકલ્યો કે ભાઈ હું દીક્ષા લેવા માટે નીકળેલું અને તે મને વચન આપેલું કે તું નીકળે દિવસે હું તૈયાર છું. આ બાજુ જેવી ખબર પડી ને દશરથ રાજાને તમારો ફ્રેન્ડ નીકળે છે એ વખતે એને કહી દીધું કે થોડા દિવસ માટે રાહ જો, અહીંયા હું રાજ્યાભિષેક કરી અને તરત નીકળીને આવું છું. દીક્ષા લેવા માટે થઈને આ દશરથ રાજાએ પોતાના પુત્ર રામને રાજગાદી આપવા માટે તૈયાર થયેલા. નલિનભાઈ, દીકરો જે દિવસે તૈયાર થઈ જાય તમે ધીરું ધીરું હશો તો ખબર ના પડે. આ છે ને ઋષભદેવ ભગવાનથી માંડીને કેટલા રાજાઓ સુધી, કેટલી પરંપરાઓ સુધી એક સરખો સિલસિલો ચાલેલો કે અહીંયા ઉત્તર અવસ્થા છોડી દીકરાને સોંપીને નર્મા રાજગાદી છોડી અને સીધા દીક્ષા સ્વીકારે. આવી છેક પ્રાય કરીને પહેલા તીર્થંકરથી માંડીને લગભગ 6ઠા કે 7મા તીર્થંકર સુધી આવી આખી પાઠ પરંપરા ચાલેલી દીક્ષા માંડેલી. હો ભાઈ, અહીંયા આપણા સુભાનપુરા સંઘની અંદરમાં કે અમારા જ્યાં દીક્ષા આના પિતાની થઈ, હવે દીકરો તૈયાર થયો, દીકરાએ લગ્ન કર્યા, તેના ઘરે દીકરો આવ્યો, 8-10 વર્ષનો થયો, 12 વર્ષનો, 18 વર્ષનો, 21 થયો, લગ્ન કરાયા અને બાપા નીકળી ગયા હોય. આવો એક કિસ્સો મને આપણા સુભાનપુરામાં મળે ભાઈ. વાત આપણે એ કરતા હતા કે દશરથ રાજાએ પ્રોમિસ કરેલી કૈકેયીને કે ભાઈ હવે તમે રાજગાદી સોંપવા માટે તૈયાર થયા છો, પણ મારી આપણી પ્રોમિસ લગન વખતની બાકી છે કે એ વરદાન એવું છે કે તમે મને વરદાન આપેલું, હજુ હું વરદાન તમારી પાસે માંગુ છું કે આ રાજગાદી ભરતને મળવી જોઈએ. હે ભાઈ, ભરતને રાજગાદી મળવી જોઈએ. હવે આ બાજુ તમે જુઓ કે ભરતને રાજગાદી કઈ